મિત્રો, ઘણા લોકો કહે છે કે યાર કોઈના જવાથી કોઈને કંઈ જ ફરક પડવાનો નથી. આપણે સાંભળ્યું છે અને ઘણા એવા લોકો આપણે જોયા પણ છે કે યાર કોઈ વ્યક્તિના જતો રહેવાથી કોઈને કંઈ ફરક નથી પડતું. એ આપણે જોયું પણ છે. પણ સાથીઓ, હું એવું કહેવા માગું છું યાર કે એ લોકો હશે, આ દુનિયા એવી હશે, આ જનરેશન એવું હશે, પણ કોઈક વ્યક્તિ એવું પણ હશે કે જેનાથી તમારા જવાથી યા તમારી ગેરહાજરીની ખૂબ જ ખોટ પડતી હશે. એવું પણ તમારા જીવનમાં કોઈક વ્યક્તિ હશે સાથે. મિત્રો, આપણે દરેક લોકો એવું વિચાર કરે છે, વાતો પણ કરે છે કે યાર કોઈના જવાથી કોઈને ફરક નથી પડતો. તને 10-15 દિવસ યા મહિના 2 મહિના લોકો યાદ કરશે, ભૂલી જશે. એ વાત રિયાલિટી છે, સાચી વાત છે. પણ મારું એવું કહેવું છે કે યાર કોઈક વ્યક્તિ તો એવું હશે યાર તમારા જીવનમાં. કદાચ 100 લોકોના સાથે તમારા સંબંધો હશે, સારા વ્યવહારો હશે, તમારા મિત્રો હશે, કુટુંબીજનો હશે. એવા તમે કદાચ 500 લોકોની સાથે સંકળાયેલા હશો યા 100 લોકોની સાથે સંકળાયેલા હશો ને, તો એમાં એકાદ વ્યક્તિ એવું હશે યાર જેને તમારા જવાથી ઘણો બધો ફરક પડશે. ક્યારેક કોઈ એક વ્યક્તિ આપણા જીવનમાંથી એવું જતું રહેતું હોય છે ને, કદાચ એ આ દુનિયા છોડીને જતું રહેતું હોય છે યા તો આપણાથી દૂર થઈ જતું હોય છે મિત્રો, ત્યારે યાર ખૂબ જ દુઃખ આપણને થાય છે. આપણો દિવસ નથી જતો, તબિયત નરમ થઈ જાય, શું કરું ને શું ના કરું એવું પણ મહેસૂસ થાય. મગજમાં અલગ અલગ વિચારો આવે, ખૂબ ટેન્શન આવે. અને સાથીઓ, એમાં એવું નથી કે યાર આપણે જ એવું વિચારીએ, પણ જેના સાથે દિલના જે સંબંધો હોય છે ને, એ સામેવાળું વ્યક્તિ પણ તમારા પ્રત્યે પણ એવી જ ફિલિંગ કરતું હોય છે. જાણે કે દુનિયા યાર રોકાઈ ગઈ હોય, દુનિયા સ્થિર થઈ ગઈ હોય, આ દુનિયામાં બીજું કોઈ નથી, માત્ર તમારા સહારા પર યા તમારી ઉમ્મીદ પર કોઈ વ્યક્તિ બેઠું હશે ને, એવા વ્યક્તિને ક્યારેય નિરાશ ના કરતા. એવા વ્યક્તિને સમજવાની કોશિશ કરજો. ક્યારેક મિત્રો, હું મારા પોતા પર પણ એવું વિચારું છું કે યાર ઘણા લોકો એવા છે જે મારા ગુસ્સાના કારણે મારાથી દૂર થઈ ગયા છે. મને યાર જલ્દી કંઈ પણ બાબતમાં ગુસ્સો આવી જાય છે, હું સ્વીકારું છું. કદાચ મારી ભૂલ હોય કે ના હોય, છતાં પણ ગુસ્સો આવી જાય છે. અને દર વખતે એવું નથી હોતું મિત્રો કે દર વખતે મારી જ ભૂલ હોય. કદાચ ક્યારેક સામેવાળા વ્યક્તિની પણ ભૂલ હોઈ શકે છે. હું એવું નથી કહેતો કે હું સાચો છું, કદાચ હું ખોટો પણ હોઈ શકું છું. પણ કોઈક વાર યાર કદાચ મારો ગુસ્સો સ્વાભાવિક પણ હોઈ શકે છે, પણ આ ગુસ્સાના કારણે મેં ઘણા બધા વ્યવહારો ગુમાવ્યા છે, ઘણા બધા સંબંધો ગુમાવ્યા છે. પણ મારા જીવનમાં કોઈ એક વ્યક્તિ એવું છે ને યાર કે જેને હું માન સન્માન ખૂબ જ આપું છું. એના વગર મારું જીવન અધૂરું એવું પણ હું માનું છું. મને કાયમ વારંવાર અંદર પ્રશ્નો થયા કરે છે કે યાર કદાચ મારા ગુસ્સાના કારણે એ વ્યક્તિ મારાથી દૂર ના થઈ જાય. અને હવે મને એવું પણ લાગે છે કે યાર એ વ્યક્તિને પણ મારો ગુસ્સો ખરાબ લાગવા લાગ્યો છે, મારાથી દૂર થવા જઈ રહ્યું હોય એવું પણ મને લાગે છે. કદાચ એ વ્યક્તિ પણ મને દિલથી ના સમજી શક્યું હોય એવું મને મહેસૂસ થાય છે મિત્રો. ઘણા વખત હું કોશિશ કરું છું, ઘણી વખત વિચારું છું કે યાર મારે ખરેખર આ ગુસ્સો ના કરવો જોઈએ, પણ શું કરું યાર, એ કુદરતી રીતે છે, ભગવાનની દેન છે કે શું છે મને ખબર નથી પડતી. કોશિશ તો હું ઘણી બધી કરું છું, એ વ્યક્તિને માન સન્માન ખૂબ આપું છું, ક્યારે પણ એક શબ્દ બી એના વિરુદ્ધ ના બોલું, એને ખરાબ લાગે એવો એક શબ્દ બી ના બોલું, એવો વિચાર તો કરું છું. અને દિલથી ક્યારે પણ એને મેં ખરાબ કહેવા નથી માંગતો. પણ જાણે શું છે યાર, મારું દિમાગ એવું છે ને કે મારાથી યાર બોલાઈ જાય છે. હું મારી
પોતાથી વધારે એને પસંદ કરું છું, મારા પોતાથી વધારે એને માન સન્માન આપું છું. એ છે તો મારી જિંદગી છે, એ નથી તો મારી પાસે કંઈ જ નથી, એ નથી તો હું જીવવાના લાયક પણ નથી. મારું સર્વત્ર એ છે. એને હું ભગવાન પણ માનું છું, એને હું ફ્રેન્ડ પણ માનું છું, બધું જ એને જ માનું છું. મારા દિલના દર્દ હોય, મારી કંઈક મજબૂરીઓ હોય, મારી કંઈક તકલીફો હોય, એ દરેક તકલીફો હું એના સાથે શેર કરું છું. મારી મજબૂરીઓને, મારી તકલીફોને પણ એ વ્યક્તિ સમજે છે મિત્રો. પણ હું શું કરું યાર, એ જ મને સમજ નથી પડતી. ક્યાંક એ વ્યક્તિ મને સમજવામાં મોડું કરી દેશે અને કદાચ હું કંઈક ઘણું બધું વિચારું છું યાર એ વ્યક્તિ પાછળ. આજે મને સમજશે, કાલે સમજશે, પણ ખરેખર દોસ્તો એમાં એ વ્યક્તિની ભૂલ નથી. ભૂલ તો મારી જ છે, હું સ્વીકારું છું, ભૂલ તો મારી જ છે. પણ દિલથી ક્યારે પણ મેં એને ખરાબ શબ્દો નથી કહેવા માંગતો, દિલથી ક્યારે પણ મેં એને નફરત નથી કરી. પણ આ મારો ગુસ્સો મારાથી કંટ્રોલ નથી થતો અને ગુસ્સાના કારણે એ પણ ખૂબ મારાથી નારાજ થાય છે. હું જેટલો એને ખુશ રાખું છું ને એના કરતાં વધારે હું એને દુઃખી કરી દઉં છું. એ બાબતનું પણ મને ખૂબ દુઃખ છે, ખૂબ જ પરેશાન થાઉં છું મિત્રો. પણ હું શું કરું ને શું ના કરું એ જ મને ખબર નથી પડતી. કદાચ એ વ્યક્તિ મારા જીવનમાં ના રહ્યું ને તો હું પણ આ જીવનમાં, આ દુનિયામાં ના રહું. એવા પણ ઘણા બધા વિચારો આવે છે, પણ મારા પર ઘણી બધી જવાબદારીઓ છે. જવાબદારીઓને લીધે જ કદાચ હું આ બધું કંટ્રોલ કરી શકું છું. પણ હું આ વિડીયોના માધ્યમથી મારા એવા વ્યક્તિ સુધી આ વિડીયો પહોંચાડવા માગું છું કે યાર મેં દિલથી ક્યારે પણ એ વ્યક્તિને નફરત કરી નથી, ક્યારે પણ એ વ્યક્તિ વિશે ખોટું વિચાર્યું પણ નથી. પણ એ મારી લાગણીઓ છે, મારો પ્રેમ જ એ છે કે યાર હું એને કંઈક ભૂલી જાઉં છું. ખૂબ દુઃખ થાય મને, ખૂબ જ દુઃખ થાય છે. કદાચ એ મારા ભરોસાને, મારા પ્રેમને, મારા વિશ્વાસને આ વિડીયો જોઈને કદાચ સમજી શકશે એવી પણ હું આશા રાખું છું. તો મિત્રો હું તમને પણ કહેવા માગું છું કે તમે મારા આ ગુસ્સા પ્રત્યે શું કહેવા માગો છો, મારા એ ઇમ્પોર્ટન્ટ વ્યક્તિ વિશે શું કહેવા માગો છો. મને બને તો હેલ્પ કરજો અને ગુસ્સો કંટ્રોલ કરવા માટે પણ કંઈક પ્રેરણા આપશો અને મારા વ્યક્તિને પણ કંઈક સમજાવવાની કોશિશ કરશો એવી પણ હું આશા રાખું છું મિત્રો. બાય બાય.